બીજા મોટા સમાચાર પશ્ચિમ બંગાળથી સામે આવ્યા છે। ભાજપે અત્યાર સુધીમાં 6 બેઠકો જીતી લીધી છે। મેદિનીપુર, કાલિમ્પોંગ અને દાર્જિલિંગ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ ચૂકી છે। મોન્ટેસ્વર, ભતર અને આસનસોલ દક્ષિણ બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે। હવે તો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી આગળ ચાલતી હતી, પરંતુ હવે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીની એ જીત પણ જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીની જીત જોવા મળી રહી છે। એક બાદ એક બેઠકો, એમાં 6 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યારે એ જીતી ચૂકી છે। તેમાં વાત કરીએ સૌથી પહેલા તો મેદિનીપુર, કાલિમ્પોંગ અને દાર્જિલિંગ બેઠક ઉપર પણ ભાજપ જીતી છે। તો મોન્ટેસ્વર, ભતર અને આસનસોલ દક્ષિણ ઉપર પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે જીત હાંસલ કરી લીધી છે। એક બાદ એક બેઠકો ઉપર હવે જીત પણ દર્જ થઈ રહી છે। અત્યારે બંગાળની અંદર દિવાળી જેવો માહોલ એ છવાઈ ગયો છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ફટાકડા ફોડી અને ઉજવણી કરી રહ્યા છે, એકબીજાનું મોઢું પણ મીઠું કરાવી રહ્યા છે। તો બંગાળથી લઈને ગુજરાત સુધી જાલમુડીનો એ સૌથી મોટી ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે પીએમ મોદીનો એક ડાયલોગ, જેમણે આખી ચૂંટણીનો જે વાતાવરણ હતું એ વાતાવરણને પલટીને રાખી ભાઈ અમે આપના જાલ બલી ખલાઓ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનીને સામે ભાઈ અમે આપના જાલ બલી ખલાઓ તેમાં જીત પણ હાંસલ કરી છે। તો જે પ્રકારે અત્યારે ભારતીય જનતા પાર્ટી એ જીત તરફ અગ્રેસર થઈ રહી છે, તમામ રાજ્યોની એ જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં પણ અત્યારે જીતની ઉજવણી થઈ છે। બીજા મોટા સમાચાર પશ્ચિમ બંગાળથી સામે આવ્યા છે। ભાજપે અત્યાર સુધીમાં 6 બેઠકો જીતી લીધી છે। મેદિનીપુર, કાલિમ્પોંગ અને દાર્જિલિંગ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ ચૂકી છે। મોન્ટેસ્વર, ભતર અને આસનસોલ દક્ષિણ બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે। હવે તો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી આગળ ચાલતી હતી, પરંતુ હવે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીની એ જીત પણ જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીની જીત જોવા મળી રહી છે। એક બાદ એક બેઠકો, એમાં 6 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યારે એ જીતી ચૂકી છે। તેમાં વાત કરીએ સૌથી પહેલા તો મેદિનીપુર, કાલિમ્પોંગ અને દાર્જિલિંગ બેઠક ઉપર પણ ભાજપ જીતી છે। તો મોન્ટેસ્વર, ભતર અને આસનસોલ દક્ષિણ ઉપર પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે જીત હાંસલ કરી લીધી છે। એક બાદ એક બેઠકો ઉપર હવે જીત પણ દર્જ થઈ રહી છે। અત્યારે બંગાળની અંદર દિવાળી જેવો માહોલ એ છવાઈ ગયો છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ફટાકડા ફોડી અને ઉજવણી કરી રહ્યા છે, એકબીજાનું મોઢું પણ મીઠું કરાવી રહ્યા છે। તો બંગાળથી લઈને ગુજરાત સુધી જાલમુડીનો એ સૌથી મોટી ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે પીએમ મોદીનો એક ડાયલોગ, જેમણે આખી ચૂંટણીનો જે વાતાવરણ હતું એ વાતાવરણને પલટીને રાખી ભાઈ અમે આપના જાલ બલી ખલાઓ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનીને સામે ભાઈ અમે આપના જાલ બલી ખલાઓ તેમાં જીત પણ હાંસલ કરી છે। તો જે પ્રકારે અત્યારે ભારતીય જનતા પાર્ટી એ જીત તરફ અગ્રેસર થઈ રહી છે, તમામ રાજ્યોની એ જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં પણ અત્યારે જીતની ઉજવણી થઈ છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।